વડિયાના પૌરાણિક પાળિયાઓનું સમારકામ સરપંચ મનીષભાઈ ઢોલરિયાએ જીર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું. વિગતે વાત કરીએ તો વડિયા ગામના ઐતિહાસિક અને ધાર્મિક વારસાનું પ્રતીક ગણાતા 3 દરવાજા પાસે આવેલા અંદાજે 200 વર્ષથી પણ વધુ જૂના પૌરાણિક પાળિયાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પાળિયાઓ જે દિવાલને અડીને હતા તે દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાને કારણે તૂટી પડતા તમામ પાળિયાઓ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. ગામના અમૂલ્ય વારસાને જાળવવા માટે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનીષભાઈ ઢોલરિયા દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરપંચ મનીષભાઈ ઢોલરિયાએ આ ઘટનાની ગંભીરતા સમજીને માત્ર સરકારી જવાબદારી નહીં પણ સેવાકીય પ્રવૃત્તિ ભાગરૂપે આ સમારકામ હાથ ધર્યું છે. તૂટી ગયેલી દિવાલના સ્થાને પાળિયાઓને ફરીથી વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે નવો ઓટો બનાવવામાં આવશે. આ નવનિર્મિત ઓટો પર તમામ અસ્તવ્યસ્ત થઈ ગયેલા પૌરાણિક પાળિયાઓને ધાર્મિક અને ઐતિહાસિક ક્રમ જાળવીને ફરીથી સન્માનપૂર્વક ગોઠવવામાં આવશે. સરપંચ મનીષભાઈ ઢોલરિયા દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત અને વ્યવસ્થિત કામગીરીને કારણે ગામના લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને ગામના ઇતિહાસને જાળવવાની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવી છે. આ પુનઃસ્થાપનાથી વડિયાનો આ પૌરાણિક ધરોહર ફરી એકવાર સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનશે.